કહ્યું સત્તા તમારા હાથમાં રહે ક્યાંથી? તમે ઋષિઓનું, બ્રાહ્મણોનું, તમારા વડીલોનું બધાનું અપમાન કરો છો. તમારી પાસે ક્યાંથી સત્તા રહે? બાર બાર અપમાન કરતા રહ્યા છો. તમે તમારા ગુરુદેવને પણ સાચવી શકતા નથી. દૈત્યોએ તો શુક્રાચાર્યને સાચવ્યા છે. એમની પાસે સંજીવની વિદ્યા છે. એક કોઈ કન્યા એક દિવસ પુષ્પની માળા લઈને નીકળી. સામે દુર્વાસા ઋષિ મળ્યા. એ માળા દુર્વાસા ઋષિને પહેરાવી પ્રણામ કર્યા. દીકરી નીકળી ગઈ, ઋષિવર નીકળી ગયા. સામે ઇન્દ્ર આવતો હતો હાથીની અંબાડી ઉપર બેસીને. ઋષિને થયું મારા ગાળામાં રહેલી માળા આ રાજા છે, રાજાને આપું તો એ વધુ સારું લાગશે. એટલે પોતાના ગળામાંથી માળા કાઢી અને ઇન્દ્રને આપી. ઇન્દ્રએ માળા લીધી ખરી, પણ પહેરી નહીં. હાથીના મસ્તક ઉપર મૂકી દીધી. હવે હાથીનો સ્વભાવ છે, મસ્તક ઉપર કાંઈ મૂકો એટલે સૂંઢથી ઉપાડે અને નીચે લઈ આવે. એટલે માળા ઉપાડી અને નીચે લાવ્યો હાથી, અને એની ઉપર પોતાનો પગ મૂક્યો. સામે ઋષિ ઉભા છે. દુર્વાસા કહ્યું મારા આશીર્વાદનું આવું અપમાન? મેં તને રાજા જાણી, સ્વર્ગલોકનો તું રાજા છો, દેવતાઓનો રાજા છો એવું જાણી મેં તને માન સન્માન માટે થઈ અને પુષ્પની માળા આપી. આટલો બધો સત્તાભિમાન થયો છો ઇન્દ્ર? જા, હું તને શ્રાપ આપું છું. તું તારી સંપત્તિ અને સત્તામાંથી ભ્રષ્ટ થઈશ. દેવો ને દાનવો સાથે યુદ્ધ થયું અને એમાં યુદ્ધની અંદર દુર્વાસા ઋષિના શ્રાપને કારણે દેવતાઓ પરાજિત થયા, દર દર ભટકવા લાગ્યા. ગયા બ્રહ્માજી પાસે. બ્રહ્માજી બધા દેવતાઓને લઈને ભગવાન પાસે ગયા. પ્રભુ અમને ક્ષમા કરો. જ્યારે પ્રભુ પાસે ક્ષમા માગી, કહ્યું સત્તા તમારા હાથમાં રહે ક્યાંથી? તમે ઋષિઓનું, બ્રાહ્મણોનું, તમારા વડીલોનું બધાનું અપમાન કરો છો. તમારી પાસે ક્યાંથી સત્તા રહે? બાર બાર અપમાન કરતા રહ્યા છો. તમે તમારા ગુરુદેવને પણ સાચવી શકતા નથી. દૈત્યોએ તો શુક્રાચાર્યને સાચવ્યા છે. એમની પાસે સંજીવની વિદ્યા છે. તમારી પાસે શું છે? ઠપકો આપ્યો ભગવાન. કહ્યું હવે એક કામ કરો, દૈત્યો સાથે મિત્રાચારી કરો. અરે પ્રભુ, દૈત્યો સાથે? કહ્યું ઇન્દ્ર, મેં તને રાજા બનાવ્યો, પણ રાજનીતિનો કક્કોય તને આવડતો નથી. જો તને સમજાવું છું. અરયોપી સંધેયઃ સતિ કાર્યાર્થ ગૌરવે અહી મુષકવદ્દેવા યર્થસ્ય પદવિં ગતૈ. મિત્રાચારી કરવાની છે, પણ કેવી? સાપ ઉંદરડા જેવી. ગામડા ગામમાં મદારી આવે ને એટલે ડાયરેક્ટ ખેલ ચાલુ ન કરે, અને પછી ખેલ પૂરો થઈ જાય એટલે રાતના પછી એનો જે કરંડિયો હોય એ કરંડિયામાં સર્પ પૂર્યો હોય ગામડામાં, અને પછી ચોરે એ ત્યાં એનો રાતવાસો હોય. એમાં રાતના ઉંદર આવે. ઉંદરને એમ કે આમાં મીઠાઈ ભરી છે. ભગવાન દ્રષ્ટાંત આપે છે ભાગવતમાં. અરયોપી સંધેયઃ
સતી કાર્યાર્થ ગૌરવે અહિમુષકવત દેવા. મિત્રાચારી કરો પણ અહિમુષકવત, સર્પ અને ઉંદરડા જેવી. ઉંદરડો રાતના સમય આવે અને ઉંદરડાને એમ થાય કે આમાં મીઠાઈ ભરી છે, એને ખબર નથી આમાં કાળ બેઠો છે, પણ છતાં ડાયું પ્રાણી છે, કઈ બોલે નહીં, છિદ્ર કાણું કરવા દે. એમાં ઉંદરને ખબર છે કે મને ઉંદર કાણું પાડશે તો મને બે ફાયદા થશે. એક, જેવો કાણું પાડીને અંદર આવશે એટલે મને ભોજન મળશે, અને બીજું, જે કાણું એને પાડ્યું છે, જે કાણાથી અંદર આવ્યો છે એ જ કાણાથી પાછો હું બહાર નીકળી જઈશ. ડાયું પ્રાણી છે. નહીતર તાકાત છે ઉંદરડાની કે સર્પ બેઠો હોય તે આડું ઓળું કાંઈ કરે, આવું અટક ચાળું કરે, પણ બહુ ડાયું પ્રાણી છે. આવી મિત્રાચારી તમારે દૈત્યો સાથે કરવાની છે. સર્વ ઔષધિ લાવો, સમુદ્રમાં પથરાવો, મેરુ પર્વતનો રવૈયો કરો, વાસુકી નાગના નેત્રા કરો અને સમુદ્ર મંથન કરો, એમાંથી અમૃત મળશે. એટલે દેવતાઓએ હાથ જોડ્યા, બાપજી મિત્રાચારી તો કરીએ, અમે સંબંધ તો જોડીએ, પણ અમૃત નીકળે તો અડધો ભાગ નહીં માગે? એટલા સ્વાર્થી દેવતાઓ છે. કયું માગે ને તો એ દેવાનો નથી, એ હું બધું જોઈશ તો બરાબર, તો બરાબર. પાર્ટનરશિપ કરવી છે પણ ભાગ દેવો નથી, ચોપડે મોટી ખોટ દેખાડવી છે. હવે આ પાર્ટનરશિપ ક્યાં સુધી ચાલે? પણ ભગવાને કહ્યું કે જાઓ, કરો કંકુના, શ્રી ગણેશાય નમઃ કરો, ફતેહ કરો, જ્યાં જ્યાં તકલીફ પડે ત્યાં મને યાદ કરજો. અને આવ્યા ધર્મની ધોળી ધજા લઈને દેવતાઓ દૈત્યો પાસે, દૈત્યરાજ પાસે આવીને કહી કે આપણે બંને ભાઈ ભાઈઓ, આપણી માં ભલે ને જુદી જુદી પણ આપણો બાપ તો એક જ છે ને. આપણે અંદરો અંદર આમ લડીએ એ કાંઈ સારા લાગીએ? દૈત્યોને થયું કે આને આવી સદબુદ્ધિ સૂજી ક્યાંથી? પણ દૈત્યરાજે વિચાર્યું કે કાંઈ વાંધો નહીં, ભલે ને આવ્યા છે, આપણે હવે માથાકૂટ નહીં, સત્તા તો આપણી પાસે જ છે, લડવાની માથાકૂટ નહીં. બાર બાર જે યુદ્ધ થાય હવે નહીં થાય. દૈત્યરાજે કહ્યું તમે આવ્યા છો તો સારી વાત છે, પણ સાંભળી લો, તમારામાંથી એક કોઈને અમે પ્રધાન મંડળમાં નહીં લઈએ. તમે એમ માંગતા હો કે એમ તમારું કહેવાનું થતું હોય કે અડધું રાજ્ય અમને આપી દો, તો ખાંડ ખાવ છો, કંઈ આપશું નહીં અમે તને. એટલે બે હાથ જોડ્યા દેવતાએ, મોટા ભાઈ અમારે થોડું કાંઈ જોયું છે, અને ગાદી ઉપર તો મોટો ભાઈ જ શોભે ને, અમે તો તમારા સેવક છીએ, બસ સેવા કરવાનો મોકો આપો. ચૂંટણી ટાણે આવું જ થતું હોય, એકવાર મોકો આપી દો, એકવાર, પછી 5 વર્ષ દેખાય જ નહીં. મારા નામ ઉપર ચોકડી મારજો. ભાઈ મારેલી જ છે, તારા નામ ઉપર જ ચોકડી છે. મિત્રાચારી કરી. એક દિવસ ઇન્દ્રએ દૈત્યરાજ બેઠા છે અને સોગઠી મારી. બરાબર વાતાવરણ તૈયાર થયું અને કહ્યું મોટા ભાઈ આપણે એવું કરીએ તો અમૃત મેળવી અમૃત પાન કરીને આપણે બધા અમર થઈ જઈએ તો કે બહુ સારી વાત છે, પણ એ અમૃત મળે ક્યાંથી? તો ઇન્દ્ર રાજાએ કહ્યું કે એ મને ખબર છે, અમૃતની પ્રાપ્તિની ફોર્મ્યુલા મને ખબર છે, તમે થોડોક સહાય કરો તો આપણે અમૃત મેળવીએ. દૈત્યરાજને થયું કે આપણે થોડીક મહેનત કરવા લાગવી પડે એમ છે ને, અને એ મહેનત કરવાથી અમૃત મળી ગયું તો સત્તા તો આપણા હાથમાં છે, આપણે કાંઈ આને આપશું નહીં.
બે પાર્ટનરના મગજમાં કપટ છે. હવે એ ધંધો ક્યાં સુધી ચાલે? ઇન્દ્રએ કહ્યું કે મને ખબર છે કેમ અમૃત મળશે, એની ફોર્મ્યુલા મને ખબર છે. તો કે ચાલો, સંધિ થઈ દેવો અને દૈત્યોની. સર્વ ઔષધિ લાવી સમુદ્રમાં પધરાવી. મંદરાચલ પર્વત લાવતા હતા. દેવો અને દૈત્યો એમાં ઉચકી ન શક્યા તો કચરાયા ઘણા બધા. ભગવાને અમૃતમય દ્રષ્ટિ કરીને બધાને પુનર્જીવિત કર્યા. સમુદ્રમાં મંદરાચલ પર્વત પધરાવ્યો. વાસુકી નાગ પાસે ગયા. કહ્યું કે ચાલો, શું કરવાના છે? તો કે નેત્રા, એટલે સામે સામે ખેંચો એમ. તો કે હા, અમારે કઈ આવવું નથી, અમારે મકોડા તૂટી જાય આમાં. તો કે અમે તમને અમૃતનો થોડોક ભાગ આપશું. એમ તો ચાલો. આવ્યા, વાસુકી નાગના નેત્રા કર્યા. મોઢા આગળ દૈત્યો રહ્યા, પૂંછડા આગળ દેવતાઓ રહ્યા.